એટલે સાહેબ કવિ લોકોએ મને તમને કવિ કાગ બાપુની એક એક કવિતા છે ને એ કોઈ એનું પાલન નથી કર્યું સાહેબ। આ નાચ જાતના વાડામાંથી કવિ કાગે કીધું, એ કવિ કાગે કીધું કે અમે દાદરા બનીને ખીલા ખૂબ ખાધા પણ આ જગતમાં તપસાના ફળ ન મળ્યા। પણ આ જગતમાં ગમે એવો હિસાબ કિતાબ કરો ને તો કવિ કાગ કે છેડે જગતમાં છે શૂન્ય તણો સરવાળો। એ ગુણતા ભાગતા રે બાકી મેલતા આખો રે ભવ મે તો ગાળ્યો રે આ છેવટનો આ સુનતણો રે સરવાળો, આ છેવટનો સુનતણો છે સરવાળો। આ ચોટલા વાળી ને મેં તો પૂછ્યું જઈ ચોકમાં આ બેન કેમ તારો ચોટલો છે કાળો। અરે ઓલા પૂછું મરડતા એ મરદો ને પૂછજો આ કેમ બન્યો તું મૂછાળો રે આ છેવટનો આ સુનતણો છે સરવાળો, આ છેવટનો સુનતણો છે સરવાળો। આ ઘાસ કહે કે અમે બનશું દૂધડા પણ એની વાત જાણે છે ગોવાળો। આ ઘાસ કહે કે અમે બનશું દૂધડા પણ એની વાત જાણે છે ગોવાળો। પણ ઓલા દૂધ મળ્યા ને અમે એ પૂછ્યું જઈ દોડતા દૂધનો હંચો ક્યાંય ભાળ્યો રે આ છેવટનો આ સુનતણો છે સરવાળો। આ દુનિયામાં ગમે એટલા કરો ને પણ આખી જિંદગી જેને લોહી પીવાની ટેવ હોય એ સાહેબ ઈ દૂધ નો પી શકે। કદાચ તમારા ઘરની ગાય હોય ઈ ગીર ગાય હોય એના આવની અંદર ઈતડા સોટ્યા હોય ને એમાં 10 લીટર દૂધ હોય પણ સાહેબ આખી જિંદગી ઈ ઈતરડી કોઈથી દૂધ નો પી શકે, એને આખી જિંદગી લોહી પીવાની જ હોય। એટલે ને કવિ કાગ લખે છે કે આ થોડા ધાવણ કેરી ધારા મેં તો કદી ન ભાળી કાગડા। એ ઈતળારિયાની આખી જિંદગી લોહી પીવાની જ ભાન હોય બાપુ, એને દૂધ પીવાની ભાન ન હોય। એમ ઘણા માણા એવા છે બાપા, એ વાતો બધી કરે પણ એને લોહી પીવાની જ ભાન હોય, એ સમજવા તૈયાર જ ન હોય સાહેબ। એટલે ને કવિ કાગ લખે છે કે આ તુરી તુરી ડાબલીમાં ગોળના ગાડાને આમાં સંતાડતો રે ચોર વાળ્યો। સાહેબ આંબાની જે કેરી હોય ને ખાટી હોય ઈ તુરી હોય પણ એની મીઠાઈ ક્યાંથી લેવાની એ હજી નથી ખબર। કે આ તુરી તુરી ડાબલીમાં ગોળના ગાડાને આમાં સંતાડતો રે ચોર વાળ્યો। અરે આટલું રગળ પણ એ ક્યાંથી લાવ્યો ઈ આંબે ઉતર નવ વાળ્યો રે આ છેવટનો આ સુનતણો છે સરવાળો। એ સાહેબ આ છેવટમાં